હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? મજામાં છું ને. તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો ઘણા દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો ને આજ પાછો વ્લોગ બનાવ્યો છે. ને અત્યારે આપણે શહેરમાં પાણી શરૂ છે, આ રેવી વાડીએ પાણી શરૂ છે. તો અહીંયા તરશે આ બે હરિયા જાય છે. હવે આપણે જાય ઘરે ને ત્યાં જ આગળ આપણે જવાનું છે ઓલી વાડીએ ઝારમાં પાણી વાળવા. તો વિડીયો છેલ્લેથી બન્યા રહેજો ને આજથી ડેઈલી વ્લોગનો ચેલેન્જ લેવી 30 દિવસ સુધી. પછી જોયું કેટલાક દી હાલે એમ. 30 દિવસ સુધી આખશું એમને ડેઈલી. પછી જોયું પછી કેટલાક દિવસ હાલે એમ. થોડીક ઉધરસ થઈ ગઈ છે ને એવું છે એટલે અવાજ થોડોક છે. તો હાલો આવી ને પછી જાય ઓલી વાડીએ. વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો ને ડેઈલી વ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ્સમાં કહી દેજો. તો અત્યારે આપણે આવ્યા છીએ ઝારમાં પાણી વાળવા. બુકમાં બે હરિયા આવ્યા હતા તો આપણે બે હરિયા જોવા આવ્યા છીએ. તો ઝાર છે એવી કાંક તમને બતાવું ઓલ કરજે. ઘઉં હતા એમાં છે પણ ઘઉં આખામાં હતા આજકાલ આખામાં ને જો આ બધી વાયર બાયર બધું કાઢી નાખ્યું છે. જેસીબી આવ્યું હતી તો અડધે સુધી છે ઝાર એવું છે. ઝાર જો આવી છે કેવી છે એ કોમેન્ટમાં કહી દેજો. આ હરિયામાં ઓલા હરિયામાં આવે છે પાણી. તો હાલો વિડીયો ફરીથી બને રહેજો ને ડેઈલી વ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટમાં કહી દેજો. પાણી વાળું છું ને હવે બે હરિયા બાકી રાખે, બીજું બધું પી ગયું. એક આ હર્યું ને એક આ હર્યું, બે બાકી છે એ પાઈ દે ને પછી જવાનું છે આપણે જે કામે જવાનું છે. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો એટલે જેને તમને બતાવું આપણે કામ કરવા જતા થેલીઓ ભરવા એ જ કામ કરવા જવાનું છે. થોડુંક રહી જાય એમ હતું ને અહીં બે વાડીએ પાણી હારવાર હતું એટલે રહેવું પડે એમ હતું. નકર તો જવાનું હતું તો બે બી જાય પછી મોટર બોટર બંધ કરી પછી આવી વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે આવી છીએ વાળા છોડવા. ખુલ્લા શેઠે બાંધેલા હે છોડીને આમ બાજરી કરતે બાંધો ને ભૂંદરા બે દિવસ આવી રહે એટલે તો હાલો જાય વાળા છોડ લેવી. ખુલ્લા શેઠે જવાનું હે ત્યાં આવી પછી મળું તમને. છેલ્લે સુધી બન્યા રહેજો. જો મિત્રો અહીં એક આંબો કેવો છે ને કેરી કેવી છે જોવો તમે. જો આંબો હાવ નાનો તો ને કેરી જો એક કેરી છે ને એક ખરી ગયેલી છે, એક છે એવું છે. તો આવી આપણે ને જો આંબા પાય છે પાયેલા છે ને ખાલી નીકું કરીને જો આ નીકું કરીને એમને પાવીને વળકટ એવું છે. એ પછી તમને બતાડું. પેલા વાળા છોડ લેવી જો આ પુષ્ટિના થઈ ગયા. હાલો પેલા વાળા છોડ લેવી પછી મળું તમને. વાળા છોડવા આવ્યો છે ને બે છોડ ત્રણ છોડ નાખ્યા છે. જો બે આને હાંધો કરી નાખ્યો ને એક આમ પડ્યો. પેલા આને આ બે વાળા મૂકી આવી આમ બાજરીમાં અને પછી એક વાળો લઈ જાય. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો ને વિડીયો જોવાની મજા આવે તો કમેન્ટમાં કહી દેજો. પહેલાં વાળા મૂકી આવી પછી તમને તલ ને બધું બતાવું, ગાયત ને બાજરી ને એવું આમ મૂકતા હોઉં ને પછી પાછું આવું એક વાળો લેવા. વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો છે ને બોલો વાળો લઈ આવી. પહેલાં તમને બાજરી બતાવી દઉં. જો આવી કાંક છે બાજરી. જો ને આ છે ઝાર. ઝાર સારી સારી થઈ ગઈ ને જો આ ઝારીથી થઈ ગઈ છે ને જો અહીંયા બે કેરી છે. તો હાલો ઓલો એક વાળો લઈ આવી ને અગર કે તલ છે એ તમને તલ બતાવું. વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. બે કેરી અહીંયા છે. ઓલામાં લગભગ ઘણી હેરી તો ખરી ગઈ છે. તો જોયું આપણે કેટલી કેરી છે. જો હજી તમને છે કેરી જો હજી તો છે
આવ તો ન ખરી આમ ઓસ્કલ આપણે આવ્યા નથી એટલી બધી નથી જોઈ અહીંયા છે એવું છે રો ઘણી હરી ખરી ગઈ છે હાલો આમ તલ બતાવું તમને મિત્રો તલ કાંક આવા ચા છે જો આવા છે તલ જો કેવાક છે એ કોમેન્ટમાં કહી દેજો ને હવે આપણે આવી ઓલો એક વાળો છે એ પંચાવી તો જાય આમ ખરાબ આવું ને બાંધવાનું છે મારો પપ્પા આવે એટલું પછી બાંધી દેવું વાળા તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો ને કાલ જવાનું થાય લગભગ કામે તો 30 દિવસ સુધી ડેઈલી વ્લોગ જોવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો વાળો મૂકી ગયો પહેલાં મિત્રો અત્યારે આપણે ધાબુ પર ગયા છે અને અંધારું થઈ ગયું છે તો બહુ તો જ નથી જોયું આવું શું છે ને જો આપણે 2 ગાંઠ નાખેલ છે ને 2 ભાઈ થયું છે ને આપણો આ માંડવો વાવાઝોડામાં પડી ગયો ને જો આપણે એક આ પોટ રાખ્યું છે ને એક ચાર્જર છે ને પાણીનો જગ બહટલું તો વિડીયો કરી દઈએ ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને 30 દિવસ સુધી ડેઈલી વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો હવે મળું તમને કાલ બીજા વ્લોગ ત્યાં સુધી બાય બાય